હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો મેં કીધું એ પ્રમાણે કે શિયાળાની સિઝન છે તો મેથી પુષ્કળ પ્રમાણમાં બજારમાં આવે જ છે અને આપણે ગુજરાતી ગૃહિણીઓ તો મેથીનો ઉપયોગ કરીને અલગ અલગ વાનગીઓ બનાવતી જ હોઈએ છીએ। તો બસ આજે હું પણ તમારા માટે એક સરસ મજાની મેથીની રેસીપી લઈને આવી છું। મેથીનું શાક, હા, ખૂબ જ સરસ ટેસ્ટી ગ્રેવીવાળું આપણે મેથીનું શાક બનાવીશું। જેને મેથીનું શાક નહીં ભાવતું હોય તેને પણ જોઈને અચૂકથી ખાવાનું મન થઈ જ જશે। એટલું સરસ ટેસ્ટી બને છે અને અલગ સ્ટાઇલથી આપણે બનાવીશું, જેનાથી મેથીનું શાક જરા પણ કડવું નહીં લાગે અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે। અને શિયાળાની સિઝનમાં મેથીનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। તો મારી રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો ચાલો આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરશું। એક મેથીની પણીને આવી રીતના સમારી લીધી છે। તેને સરસ રીતના ધોઈ મીઠાવાળા પાણીમાં ધોશું એટલે થોડી કડવાશ ઓછી થશે અને પછી આવી રીતના ઝીણી સમારી લેવાની છે। હવે આપણે એક પેન લેશું અને તેની અંદર 2 ચમચી જેટલું તેલ લેશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે લસણ એડ કરીશું। લસણ મેં અહીંયા 10 થી 12 કળી લસણની લઈ અને આવી રીતના કટ કરી લીધી છે। મોટી સાઈઝમાં જ કટ કરવાની છે, જેનાથી ટેસ્ટમાં સરસ લાગશે, ખાવામાં આવશે ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તેને સાતળી લેશું। વધારે પડતું નથી સાતળવાનું, બસ ખાલી એનો કલર ચેન્જ થાય, થોડું બ્રાઉન ઉપર આવે ત્યાં સુધી જ સાતળવાનું છે। તો આપણું લસણ સરસ સતળાઈ ગયું છે। હવે તેની અંદર આપણે મેથી સમારીને લીધી હતી તે એડ કરી દેશું અને મેથીને પણ સરસ સાતળી લેશું। આનાથી મેથીનો કલર જળવાઈ રહેશે શાકમાં અને મીઠું નાખવાથી તેની કડવાશ ઓછી થશે। તો મેથીને આવી રીતના સાતળવાથી શાક તમારું કડવું નહીં થાય અને ખૂબ જ સરસ ટેસ્ટી બનશે। તો બસ ચડી ગયું છે, તેને આપણે સાઈડમાં કાઢી લેશું। હવે તે પેનની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ નાખીશું। રાઈ ફૂટે એટલે તેની અંદર આપણે આખું જીરું નાખીશું 1 ચમચી અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું। હવે મેં અહીંયા 3 ડુંગળી લીધી છે। લીલી ડુંગળીનો યુઝ કર્યો છે। લીલી ડુંગળી મેથીના શાકમાં ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટ એનો સરસ આવે છે, એટલે મેં લીલી ડુંગળીનો યુઝ કર્યો છે। શિયાળો છે તો લીલી ડુંગળી પણ અવેલેબલ હોય જ છે, છતાં પણ જો લીલી ડુંગળી ના હોય તો અહીંયા સૂકી ડુંગળીનો પણ યુઝ કરી શકાય છે। આદુ મરચાંની પેસ્ટ લીધી છે તે એડ કરીશું અને તેને પણ સાતળી લેશું। હવે ડુંગળી થોડીક વાર સતળાઈ જાય એ પછી તેની અંદર આપણે ટમેટું એડ કરવાનું છે। તો ડુંગળી આપણી સતળાઈ ગઈ છે। હવે આપણે તેની અંદર 1 ટમેટું મીડિયમ સાઇઝનું લીધું છે કટ કરીને, તે એડ કરીશું અને તેને પણ મિક્સ કરીને સાતળી લેશું। તો ડુંગળી ટમેટું બસ 5 મિનિટની અંદર જ સતળાઈ જશે, પાણીનો યુઝ કરવાનો નથી। બસ આમાં હવે આપણે જે રેગ્યુલર મસાલા છે તે એડ કરીશું। તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો, તેને સાતળી લેશું, મિક્સ કરી લેશું। હવે આપણે એની અંદર નાખીશું લસણવાળી ચટણીની પેસ્ટ। આનો ટેસ્ટ મેથીના શાકમાં ખૂબ જ સરસ આવે છે, એટલે આખું લસણ પણ લીધું છે અને લસણવાળી ચટણી પણ લીધી છે, જેનાથી આપણું મેથીનું શાક ખૂબ જ સરસ બનશે। તો મેં 1 ચમચી જેટલી લસણવાળી ચટણી લીધી છે, તેને એડ કરીશું। તીખાશ તમે તમારા પ્રમાણે ઓછી કરી શકો છો। તેને મિક્સ કરી અને થોડી વાર માટે ચડવા દેશું। હવે આને આપણે થોડી વાર માટે ઢાંકીને ચડવા દેવાનું છે, પાણીનો યુઝ નથી કરવાનો, બસ વરાળમાં જ તેને ચડવા દેવાનું છે એટલે સરસ રીતના ચડી જાય। હવે સાઈડમાં આપણે
એક પેસ્ટ તૈયાર કરવાની છે, જેના માટે મેં શેકેલી સિંગ લીધી છે અને સફેદ તલ. સિંગના ફોતરા ઉખેરીને લેજો અને થોડો ચણાનો લોટ લીધો છે. જો દાળિયા અવેલેબલ હોય તો દાળિયા લેજો, તો ચણાનો લોટ લેવાની જરૂર નથી. તો બસ આવી રીતના મિક્સરમાં તેને ક્રશ કરી અને ભૂકા જેવું કરી લેવાનું છે. આની અંદર પાણી એડ કરી અને તેને આપણે જે ડુંગળી ટમેટાં ચડી ગયા છે તેની અંદર આવી રીતના મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો મેં એની અંદર મિક્સ કરી દીધું છે અને તેને થોડી વાર માટે ચડવા દેશું એટલે ફટાફટ તે ચડી જશે અને પાણી આખું ઓબ્ઝર્વ થઈ જશે અને સરસ મજાની ગ્રેવી બનીને તૈયાર થશે. તો બસ 2 જ મિનિટની અંદર આપણી ગ્રેવી તૈયાર છે. તો તેની અંદર આપણે મેથી જે શેકીને લીધી હતી તે એડ કરી દઈશું. ખૂબ જ સરસ મેથીનું શાક તૈયાર થશે, એકદમ સરસ ગ્રેવીવાળું. જેને મેથીનું શાક નહીં ભાવતું હોય તેને પણ આ શાક જરૂરથી ભાવશે જ, એટલું સરસ ટેસ્ટી બને છે. અને આપણે કોઈ કાજુનો કે એવો યુઝ કર્યો નથી ગ્રેવી બનાવવા માટે. આપણે જે ઘરની વસ્તુ અવેલેબલ હોય છે, દાળિયા, તલ, તેનો જ યુઝ કરીને એક સરસ મજાની ગ્રેવી તૈયાર કરી છે. તો તમે આ રીત જરૂરથી ટ્રાય કરજો. બસ હવે થોડા ધાણા નાખી અને તેને 2 મિનિટ માટે જસ્ટ ચડવા માટે રાખી દેશું. 2 મિનિટની અંદર જ સરસ મજાનું ચડી જાય છે અને આપણે મેથીનું શાક તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. ટેસ્ટ પણ એટલો જ સરસ છે, સુગંધ પણ એટલી સરસ છે, જરાક પણ કડવાશવાળું શાક નથી થયું. એકદમ સરસ ટેસ્ટી બન્યું છે. તો આપણું મેથીનું શાક બનીને તૈયાર છે. તો આ રીતના ગ્રેવીવાળું શાક જો તમે ના બનાવ્યું હોય મેથીનું, તો એક વખત આ રેસીપી અચૂકથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી બનશે અને શિયાળામાં આમ શાક ખાવાની ખૂબ જ મજા આવશે. તો આપણું શાક બનીને તૈયાર છે. તો ચાલો ગરમ ગરમ જ આપણે તેને સર્વ કરી દેશું. ગરમ ગરમ આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણું મેથીનું શાક તૈયાર છે, તેને આપણે સર્વ કરી દીધું છે બસ બાજરાના રોટલા સાથે. હા, બાજરાના રોટલા સાથે મેથીનું શાક ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રેસીપી તમારી ઘરે અચૂકથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.